નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવ. દર્શક મિત્રો, શેર માર્કેટની આજે વાત કરીશું. ગયા સપ્તાહની આપણે વાત કરીએ તો લાંબો વીકેન્ડ હતો, જે વીકેન્ડની રજાઓ હતી, અને ત્યારબાદ જે ગુરુવારે જે અંતિમ દિવસ હતો ત્યારે માર્કેટે કેવો કારોબાર કર્યો તેની આપણે ચર્ચા કરીશું. ગયો સપ્તાહ એકંદરે કેવું રહ્યું છે માર્કેટ માટે તેના પર આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ વાત કરીશું અન્ય કયા સમાચાર છે ખાસ કરીને. અને આજે નવું સપ્તાહ છે, આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી સ્થિતિ રહી શકે છે શરૂઆતના સમયમાં તેની પર ચોક્કસથી ચર્ચા કરીશું. અને અન્ય કયા કયા સમાચાર છે ગ્લોબલ લેવલ પર, ખાસ કરીને શું સંકેત મળી રહ્યા છે, કયા કયા સમાચાર છે, તેની અસર કેવી જોવા મળી શકે છે ભારતીય શેર માર્કેટ પર, તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો ગયા સપ્તાહની વાત કરીએ તો ગુરુવારે જ અંતિમ દિવસ હતો માર્કેટનો, ત્યારબાદ લોંગ વીકેન્ડ હતું. કેવું રહ્યું ગયું સપ્તાહ, ખાસ કરીને અંતિમ દિવસે કેવો કારોબાર કર્યો છે, અને આજે માર્કેટ ખુલશે, આજે શું લાગી રહ્યું છે આજે આપણે ગ્લોબલ લેવલ પર, સાથે શું સંકેત, અન્ય કયા સમાચાર? જો શિવમ, પહેલા તો વાત કરું કે આપણે એક લાંબી રજા બાદ આજે ફરી ઓપન થઈ રહ્યા છીએ. અને ગત સપ્તાહમાં જેમ આજે સોમવાર છે, તો ગત સોમવારમાં હું રાદર વાત કરું તો આપણા દર્શક મિત્રોને મેં જાણ કરી હતી કે 13 તારીખ સુધી મને ક્યાંક માર્કેટ સબડ્યુડ, સપ્રેસ્ડ, નેગેટિવ દેખાય છે. 13 તારીખ એ આખરમાં તમે યસ બોટમ ફિશિંગ ટ્રાય કરી શકો છો, રાઈટ? એટલે કોલ જે તમારો સસ્તામાં સસ્તો કોલ હોય કે જે તમારી કેપેસિટી પ્રમાણે, રિસ્ક તો તમારે લેવું પડે. જો સાહસ કરશો તો જ, એવું ગુજરાતીમાં કહેવત છે, સાહસ એ ત્યાં લક્ષ્મી વરસે. તો જ્યાં સુધી તમે સાહસ ના કરો તો લક્ષ્મી આવવાની નથી. તો 13મી તારીખે ક્લિયર દેખાતું હતું કે 13મી તારીખ સુધી માર્કેટ સપ્રેસ્ડ રહેશે, અને એના પછી સોમવારે જ્યારે માર્કેટ ઓપન થશે એક રજા બાદ, કારણ કે રજા આપણા ત્યાં હતી, વિશ્વમાં બીજે રજા નહોતી. અને જે ડેટા આવેલા હતા, તમે યુએસ ની વાત કરો કે ઇન્ડિયાની વાત કરો, તો ડેટા તો પોઝિટિવ હતા. માર્કેટ આપણે ઓલરેડી ઓવરસોલ્ડમાં હતા. એટલે ડેટા પ્રમાણે તમે જો ડીપ જોવા જાઓ તો ઇટ વોઝ નો હાર્મ કે તમે ત્યાં જઈને બાય કરો. એક વસ્તુ અલગ હતી કે ચલો માર્કેટમાં કન્ટિન્યુઅસ સેલિંગ તમને જોવા મળે છે, તો ત્યાં તમે હેજિંગ કરીને બેઠા હતા. તો 13મી તારીખે આપણા જે તે દર્શક મિત્રોએ ક્યાંક બોટમ ફિશિંગ કરી હશે. હાલના ગિફ્ટ નિફ્ટીના સંકેત આપણને જે મળી રહ્યા છે કે ગિફ્ટ નિફ્ટી જોઈને એ તમામ મિત્ર આજે ખુશ હશે કે ચલો એક તહેવારનો લાભ અમને મળી રહ્યો છે. હવે આ તહેવારનો લાભ ક્યાર સુધી મળશે? તો શક્યતા છે કદાચ આ સપ્તાહ સુધી. આ સપ્તાહમાં ક્યાંક મને એવું લાગે છે કે માર્કેટ મજબૂત રહેશે. હવે ક્યાં સુધી મજબૂત રહેશે ઇઝ ડિફિકલ્ટ ટુ સે, ડિપેન્ડ્સ અપોન ધ ઇન્ટેન્સિટી ઓફ બાઇંગ ઇન ધ માર્કેટ. એ આયા પછી આપણે એનું તારણ કાઢીશું. બટ હા, લેવલ પ્રમાણે જોવા જઈએ તો જેમ ગત સપ્તાહનો આપણે એક હાઈ જોયો છે નિફ્ટીમાં, દેટ ઇઝ 22,677, રાઈટ? એના પછી 22,770, 22,800, પછી આપ 23,000, 23,400, 500 વગેરે વગેરે. પછી આ બધા લેવલ્સ પર ઉપરના ઓપન થાય છે. પણ આ લેવલ્સ ક્યાં સુધી ઓપન થાય છે? મેં આપને વાત કરી હતી કે જ્યાં સુધી આપણે હાયર ટોપ હાયર બોટમ બનાવીએ છીએ ત્યાં સુધી પોઝિટિવ. હવે છેલ્લા 3 દિવસનું તમે માર્કેટમાં તમે જોવા જાઓ નિફ્ટીમાં, તો આપણને 11મી તારીખે જે લો જોવા બન્યો હતો, તો 12મી તારીખે એનો લો 11મી તારીખ કરતા ઉપર હતો, રાઈટ? તો ત્યાં આપણને સંકેત મળ્યો હતો કે માર્કેટ નીચે છે, નેગેટિવ છે, પણ ક્યાંક નેગેટિવમાં એ લો તોડતો નથી. એ જ રીતે ગુરુવારે માર્કેટે અગેન માર્કેટમાં શરૂઆતમાં ખુલતામાં તમને તેજી દેખાઈ, પછી તમને સેલિંગ પ્રેશર પણ આવી ગયું, પણ એ સેલિંગ પ્રેશરે આગલા દિવસનો લો તોડ્યો નથી. તો એક સીધી વસ્તુ છે કે આપને એક
મનોબળ આપનું વધી જાય છે કે ઓકે લો તોડ્યો નથી આખા દિવસમાં માર્કેટ જ્યાં હાઈ જઈને બ્રેક કરે છે તો વાય નોટ ગો એન્ડ બાય, રાઈટ? તો એટલે મેં કીધું જેમને ખરીદી કરી હશે એમને આજે લાભ દેખાશે. અને આજની વાત હવે આજે જોઈશું માર્કેટ શું કરે છે, શું પ્રીવિયસ ડે લો તોડે છે, then we'll have another thought on it. If it doesn't break the low, yes, the Thursday's low, to carry the long position. Shivam. તો દર્શક મિત્રો, આગળ વાત કરીએ હવે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ, કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહેશે તેના પર નજર કરીશું. અને સાથે જ આપના કોઈ સવાલ હોય આ કાર્યક્રમમાં શેર માર્કેટને લગતા, તો તે આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે આપ હવે પૂછી શકો છો. તો શરૂઆત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટના લેવલ્સની. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણે વાત કરીએ JSW સ્ટીલ. JSW સ્ટીલ બેસિકલી પોઝિટિવ ટ્રેન્ડમાં છે, બટ પોઝિટિવમાં ક્યાંક આ કોન્સોલિડેટ થતો આપણને દેખાય છે. રાઈટ, હવે ઇન્ટ્રાડેમાં યસ કોન્સોલિડેટ થતો આપણને દેખાય છે, અને ઇન્ટ્રાડેમાં ઇટ હેઝ નોટ ફોલન ધેટ મચ. હવે આના અંદર જો લો ના તૂટ્યો હોય 998 આજનો, મીન્સ આજની વાત કરું છું, ગઈકાલનો લો ના તોડે 998 નો, તો એવરી પોસિબિલિટી ટુ ક્રોસ 1005 1006, 1006 ક્રોસ કરશે તો 1008 1011 ને 1015. તો 1006 જે અગત્યનું લેવલ, અને તે ક્રોસ કરશે તો 1008 1015 સુધી ક્યાંક ને ક્યાંક જઈ શકે છે. JSW સ્ટીલની વાત કરી. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ પ્રોફિટ બુકિંગના એક મૂડમાં ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ રહ્યો છે આપણને. પોઝિશનલમાં ઇટ ઇઝ પોઝિટિવ, રાઈટ, બટ ઇનસાઇડર કેન્ડલ એના અંદર ઘણી બની રહી છે, તો થોડુંક એમાં એક ક્વેશ્ચન માર્ક ઉભો થાય છે. હવે આજે એને તમે કઈ રીતના પ્લે કરશો એની આપણે ચર્ચા કરવા જઈએ તો આજના તારીખમાં ઇફ ઇટ ટ્રેડ્સ અબાઉ, this is the level 728 730 જે શક્યતા દેખાય છે. તો 730 ની ઉપર જો ટ્રેડ કરશે વ્યવસ્થિત રીતે, તો આના અંદર આપણને ક્યાં ખરીદી જોવા મળશે જે 735 740 42 સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લઈ જઈ શકે છે. જી, તો 728 730 જે ચોક્કસ અગત્યનું લેવલ SBI ની વાત કરી. આગળ વાત કરીએ ભારતી એરટેલ. ભારતી એરટેલમાં આખરમાં એક થોડી ખરીદી આપણને જોવા મળી છે. નો ડાઉટ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રોફિટ બુકિંગ જ દેખાતો આપણને. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ હવે if it crosses 1638 163 ઉપર 8 ઉપર આપણને નેક્સ્ટ નડતર જોવા મળે છે 1643 નો. 1633 ઉપર આમાં ખરીદી દેખાશે which can take it up to 1651. જી, તો 1633 ઉપર ખરીદી દેખાશે અને આગળ 1651 સુધી તે જઈ શકે છે. ભારતી એરટેલ આગળની વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હિન્દુસ્તાન કોપર. હિન્દુસ્તાન કોપર અહીંયા હું આપને ફ્યુચરના લેવલ આપવાના પ્રયત્ન કરીશ. હિન્દુસ્તાન કોપરમાં ક્યાંક આપણને થોડીક મંદી જોવા મળી છે, રાઈટ. હવે અહીંયા મને જે રેઝિસ્ટન્સ દેખાય છે એ 223 નું દેખાય છે. 223 થી માંડીને 225 નું રેઝિસ્ટન્સ છે.
આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો આ રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો ટ્રેન્ડ ચેન્જ છે, નહીતર આના અંદર કદાચ આપણને પ્રોફિટ બુકિંગ પણ આપણને જોવા મળી શકે છે, which can take it down to 215, 210, 206. તો રેઝિસ્ટન્સ અગત્યનું લેવલ 223થી 225 હિન્દુસ્તાન કોપરની વાત કરી. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. પહેલા એક કોલર જોડાયા છે. હેલો હેલો. જી, શું નામ છે આપનું? આપનો સવાલ જણાવશો. હા, ટાટા સ્ટીલ અને એનએમડીસી ના આજના ઇન્ટ્રાડે આપશો. જી, ટાટા સ્ટીલ અને એનએમડીસીના ઇન્ટ્રાડે. ટાટા સ્ટીલમાં ઓકે, તો ટાટા સ્ટીલ પોઝિટિવ મૂડમાં છે. તો ગઈકાલના લોને તમે ધ્યાનમાં રાખો, ઓર ગઈકાલના લો કરતા બી થોડુંક ઉપર વાત કરું તો 150 ને આપ ધ્યાનમાં રાખો. ટાર્ગેટ 152, 152 ની ઉપર 153, 54, 56, 58. જી, નેક્સ્ટ એનએમડીસીના ઇન્ટ્રાડે. સોરી, એનએમડીસીના ઇન્ટ્રાડે. એનએમડીસી. એનએમડીસીમાં ક્યાંક પ્રોફિટ બુકિંગ આપણને છેલ્લે જોવા મળી છે. હવે this instrument can turn positive only about 64 rupees 41 પૈસા. 64 રૂપિયા 41 પૈસા ઉપર ટ્રેડ કરશે તો આના અંદર આપણને થોડું પોઝિટિવ દેખાશે, પણ અગેન આના અંદર સેલિંગ પ્રેશર ઉપરના લેવલ ઉપર આપણને જોવા મળે છે. તો આના અંદર જે મેક્સિમમ જે કહીએ ને કે એક પોઝિટિવનેસ આપણને જોવા મળશે, દેટ ઇઝ અબાઉટ 66 રૂપીસ 30 પૈસા. 66 રૂપીસ ને 30 પૈસા ઉપર આ ટ્રેડ કરે રેગ્યુલર, 15 મિનિટની કેન્ડલ બને અને પછી એના ઉપર ટ્રેડ કરે તો આના અંદર આપણે ઉપરના લેવલ વિચાર કરી શકીએ છીએ. બંધ 63 રૂપિયા 80 પૈસાનો છે, તો લેટ્સ સી whether it is able to cross 66 rupees 30 paisa. ટાટા સ્ટીલનો જે સવાલ હતો 150 અગત્યનું લેવલ અને ટાર્ગેટ જે 152 અને ઉપરમાં 154, 154, 158 સુધી. સાથે જ એનએમડીસી 64.41 જો ઉપર ટ્રેડ કરશે તો પોઝિટિવ જોવા મળી શકે છે. જી શિવમ, એક વાત હું ભૂલી ગયો કરવાની. આપણા સૌને કોંગ્રેચ્યુલેશન, આપણા તમામ દર્શક મિત્રોને કોંગ્રેચ્યુલેશન, જેમને આ કાર્યક્રમ રેગ્યુલરલી જોતા હોય છે અને આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. અને આપણે જે માર્ગદર્શન આપીએ છીએ એના થકી એ વિશ્વાસ કરીને આગળ વધતા હોય છે. એ બધાને કોંગ્રેચ્યુલેશન. જે નથી કરતા એમને કોંગ્રેચ્યુલેશન આપવાનો મતલબ નથી, પણ જે જોડાયેલા છે અને જેમને કર્યું છે ઇમ્પ્લિમેન્ટ. બહુ પહેલા મેં વાત કરી હતી કે ગોલ્ડ, રાઈટ, 2100 હતું ત્યારે મેં આની ચર્ચા બહુ કરી હતી કે ગોલ્ડ 2100 છે, 3000 આવી જશે કોમેક્સમાં, US ડોલરમાં. આજે આપ જુઓ તો આપણા ત્યાં હોળીની રજા હતી, બટ આ દરમિયાન ડોલર 3000 ટચ કરી ગયો છે ગોલ્ડ. તો આપણો જે ટાર્ગેટ હતો મીન્સ 2100 પછી ઇટ ઇઝ નોટ ટચ્ડ. હું જો 1:3 નો બી રેશિયો રાખું તો 2100 થી ત્યાં આપણે કહીએ તો $900 તમને ફાયદો મળે છે, અને ઓન ધ લોઅર સાઇડ 1800 આપણે ગણીને ચાલીએ. ઇટ ઇઝ નોટ ટચ 1800, રાઈટ. તો 1:3 રેશિયોથી જો તમે કામ કરો છો તો પણ ડોલર તમારો 1800 ટચ નથી થયો ને પહેલા 3000 ટચ થઈ ગયો છે. તો આ આપણા નિર્માણ ચેનલના પ્લેટફોર્મને એક શાબાશી, કોંગ્રેચ્યુલેશન તો બનતા હૈ. આપને પણ કોંગ્રેચ્યુલેશન્સ અને તમામ દર્શક મિત્રોને પણ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટીસીએસ. TCS, ઓકે. TCSમાં 349590 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. ઉપરમાં 3520, 3530, 3540 આ રેઝિસ્ટન્સ. જી, તો ટીસીએસમાં ઉપરમાં જે 3520, 3530 અને 40 જે આ રેઝિસ્ટન્સ છે ટીસીએસ. આગળ વાત કરીએ ઇન્ફોસિસ.
ઓકે. ઇન્ફોસિસમાં 1570 નો સપોર્ટ છે. ઉપરમાં 1585, 1590, 1595, 1612. તો આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર ટાટા પાવર. ટાટા પાવરમાં રેઝિસ્ટન્સ મને દેખાય છે 354, 355 નો. એના ઉપર જો ચાલશે તો 360 અને 360 ની ઉપર 362, 63. ટાટા પાવર રેઝિસ્ટન્સ 354, 355, આગળ જે ઉપરમાં 360 અને 362 રહી શકે છે ટાટા પાવર. આગળ વાત કરીએ HAL. અહીંયા રેઝિસ્ટન્સ દેખાય છે 3455, 3455 થી ઉપર જઈએ તો 3491, એનાથી ઉપર જઈએ તો 3520. જી, તો 3455 અને ઉપરમાં 3491 અને 3520 જે HALની આપણે વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ કોટક મહિન્દ્રા બેંક. કોટક મહિન્દ્ર, ઓકે. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં સપોર્ટ દેખાય છે 1969, 1948. રેઝિસ્ટન્સ દેખાય છે 2008 અને 2046, 47. જી, તો 1969 અને 1948 અને આ સિવાય રેઝિસ્ટન્સ 2046 જે કોટક મહિન્દ્રા બેંકની વાત કરી. આગળ વાત કરીએ નેસ્લે ઇન્ડિયા. નેસ્લે ઇન્ડિયા, ઓકે. ઓકે, ઓકે. સપોર્ટ છે 2150. રેઝિસ્ટન્સ નજીકમાં નજીકનો 2197, 2232, 2238, 2245. 50 નેસ્લે ઇન્ડિયા અને રેઝિસ્ટન્સ 2197, આ સિવાય 2238 અને 2245 આ અગત્યના જે લેવલ છે નેસ્લે ઇન્ડિયા. આગળ વાત કરીએ સન ફાર્મા. સન ફાર્મા, ઓકે. અહીંયા થોડુંક સાચવવાની જરૂર છે, બટ સપોર્ટ રેઝિસ્ટન્સ આપી દઉં 1653, 1718. આ જ રેન્જ દેખાય છે. 1653 અને 1718 આ જે રેન્જ છે સન ફાર્મા. આગળ વાત કરીએ સિપ્લા. Sipla, again the same story. 1481, 1452. આ રેન્જ દેખાઈ રહી છે. તો સિપ્લામાં રેન્જ 1481, 1481 થી 1452 આગળ જે આ રેન્જ મહત્વની સિપ્લા. આગળ વાત કરીએ ONGC. ONGC માં આજે થોડી કદાચ મજબૂતી આવી શકે છે. અહીંયા સપોર્ટ દેખાય છે 220 નો અને ઉપરમાં રેઝિસ્ટન્સ if I could foresee that is 229, 230. તો સપોર્ટ ONGCમાં 220 અને રેઝિસ્ટન્સ 229, 230નો જે રેઝિસ્ટન્સ. આગળ વાત કરીએ પાવર ગ્રીડ. પાવર ગ્રીડમાં મને રેઝિસ્ટન્સ 268, 271, 273 આ રેઝિસ્ટન્સ દેખાય છે. સપોર્ટમાં મને દેખાય છે 267, 266 અને 264. વાત કરી રેઝિસ્ટન્સ 268, 271, 273 અને સાથે જ સપોર્ટ 267, 266 અને 264. આગળ વાત કરીએ L&T.
એલએનટીમાં સપોર્ટ દેખાય છે 3176, 3136, રેઝિસ્ટન્સમાં દેખાય છે 3220, 3264, 65. જી 3176 અને સાથે રેઝિસ્ટન્સ 3220, 3264, 65 આ અગત્યના લેવલ એલએનટી માટે. એક અન્ય કોલર જોડાયા છે. હેલો, જી આપને અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. તો સવાલ જણાવશો. બેંક નિફ્ટીના એફઓના આજના લેવલ આપશો. જી, બેંક નિફ્ટી એફઓના આજના લેવલ. F&O ના levels. ઓકે. બેંક નિફ્ટીમાં સપોર્ટ દેખાય છે 48,053, 48,390 નું રેઝિસ્ટન્સ દેખાય છે. 48,390 ક્રોસ કરશે તો 48,600 થી 700. 48,600 થી 700 જે એફએનઓ બેંક નિફ્ટી માટે. આગળ વાત કરીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર. ડોક્ટર રેડ્ડી. ડોક્ટર રેડ્ડીમાં સપોર્ટ દેખાય છે 1100 રૂપિયાનો, એનાથી નીચે 1090, 1077, રેઝિસ્ટન્સમાં 1120, એનાથી ઉપર 1140. જી, તો સપોર્ટ 1100, 1090 અને 1077 અને રેઝિસ્ટન્સ 1120 અને 1140. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ડીવી સ્લેબ. ડીવી સ્લેબમાં નજર નાખીએ તો સેલિંગ પ્રેશર દેખાયું છે. ઓકે, તો અહીંયા મને રેઝિસ્ટન્સ આવે છે 5,773 થી 5,780, સપોર્ટ દેખાય છે 5,622, 5,546, 5,423. જી, તો ડીવી સ્લેબની છેલ્લે વાત કરીએ આપણે 5,773 અને 5,780 જે રેઝિસ્ટન્સ અગત્યના. હરેશભાઈ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, તો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધીમાં ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જોઈ શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બદલ, દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.